आओ बेहो आओ બે જણ બેસજો અહીંયા બે જણ બેસી જાઓ ગાડીમાં વિનોદભાઈ ગાડી બેસી જાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પ્રયત્ન કરી રહ્યા છે કે એમના ઉમેદવારમાંથી કોઈ પણ એક પણ ફોર્મ પાછું ન ખેંચે. ભારતીય જનતા પાર્ટી માટે સ્થિતિ એ સારી છે કે સંગઠન મજબૂત છે, કાર્યકર્તાઓ એમનું માને છે, ઉમેદવારો એકદમ મક્કમ છે, એમ પણ ભાજપમાંથી લડતા હોય એટલે વધારે કંઈ આવતું નથી. પણ વિપક્ષના નેતાઓ અત્યારે શું પ્રયત્ન કરી રહ્યા છે તો પોતાના ઉમેદવારોને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે એટલા બધા ખેલ થઈ રહ્યા છે કે શાકભાજી લેવા જતા હોય એવી રીતના ઉમેદવાર ખરીદવા માટે નેતાઓ નીકળી ગયા છે. બોલો તમારે કેટલા પૈસા જોઈએ છે? 25 લાખ જોઈએ છે, 30 લાખ જોઈએ છે, 50 લાખ જોઈએ છે. આવી ઓફરો વિપક્ષના નેતાઓને કરવામાં આવી છે અને વિપક્ષના નેતાઓ એક પછી એક વિડીયોઝ બનાવીને કહ્યું છે કે અમને ભાજપના આ નેતાનો ફોન આવ્યો, આ ઓફર આપી. આ કોંગ્રેસ સાથે જ નથી થઈ રહ્યું. કોંગ્રેસ પોતાના ઉમેદવારોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આમ આદમી પાર્ટી સાથે પણ એવું થઈ રહ્યું છે. સુરતથી વહેલી સવારે એક વિડીયો સામે આવ્યો. સુરત ભાજપના કાર્યકર્તાઓએ વોર્ડ નંબર 18ના આપના ઉમેદવાર ગૌતમભાઈ પટેલને બંધક બનાવીને ફોર્મ પાછું ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લઈ ગયા હતા. એમને પાછા લઈને આવે છે અને આક્ષેપ કરે છે કે ગઈકાલ રાતથી એ ઉમેદવારને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. ઉમેદવારે અમને માંડ ફોન કરી અને જાણ કરી. ગૌતમભાઈએ ફોન કરીને એવું કહ્યું કે હું ચૂંટણી લડવા માંગુ છું. એના પછી સુરતના રજનીકાંત વાઘાણી ગયા અને પછી એમને શાંતિથી લઈને આવ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ કોંગ્રેસના નેતાઓને અને આમ આદમી પાર્ટીના નેતાઓને તોડે છે. આક્ષેપો ગઈકાલથી થઈ રહ્યા છે. આજે અનેક લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી દીધા છે. એટલે કોંગ્રેસના ઉમેદવારો હોય અમદાવાદ, વડોદરા અને અલગ અલગ જગ્યાએથી ફોર્મ પાછા ખેંચાવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યાંથી ફોર્મ પાછા ખેંચાઈ રહ્યા છે ત્યાં હોબાળો થઈ રહ્યો છે. જે ઉમેદવાર ગાયબ છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શોધવાનો પ્રયત્ન કરી રહી છે. આમ આદમી પાર્ટીના પણ અનેક ઉમેદવારો એવા છે જે ફોર્મ પાછા ખેંચી શકે એવી સંભાવના છે અને એટલે જ આમ આદમી પાર્ટી એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સુરતથી જે દ્રશ્ય સામે આવ્યા, કેવી રીતના ગૌતમભાઈને પાછા લઈને આવવામાં આવ્યા, એના પછી રજનીકાંતભાઈએ શું કહ્યું છે, એમને બચાવીને લઈને આવ્યા છે, રેસ્ક્યુ કર્યું છે. આપણે મોટાભાગે રેસ્ક્યુનો શબ્દ એમ નથી વાપરતા કે એ ઉમેદવારને કેવી રીતના રેસ્ક્યુ કરી શકાય, પણ બીજા પક્ષે એને ઉઠાવીને ન લઈ જાય, હોર્સ ટ્રેડિંગ ન થાય એના માટે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. અને રજનીકાંતભાઈ શું કહી રહ્યા છે, કેમ ઉમેદવારને બંધક બનાવવામાં આવ્યા, એને શું ઓફર આપવામાં આવી તે સાંભળો. નમસ્કાર, હું રજનીકાંત વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી. આજે સવારે અમારા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના ઉમેદવાર ગૌતમભાઈ પટેલને ભાજપના લોકોએ ગઈકાલે રાતથી બંધક બનાવી દીધા હતા. એટલે કે એમને રીતસરનું એમનું અપહરણ કરી એમની મરજી વિરુદ્ધ અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હતા. ગઈકાલે સવારથી ખૂબ પ્રયત્નો થતા હતા એમના ફોર્મ પરત ખેંચવા બાબતના, પણ માનનીય ગૌતમભાઈ પટેલ મજબૂત મનોબળના વ્યક્તિ હતા અને એ એવું કહી રહ્યા હતા કે જનતાની સેવા માટે હું તો આ મેદાનમાં ઉતર્યો છું તો લડીશ. પણ ગૌતમભાઈ ડરી જાય, ગૌતમભાઈ ફોર્મ પરત ખેંચી લે માટે ભાજપના તમામ નેતાઓએ ખૂબ ખરાબ રીતે દબાવવાની કોશિશ કરી, ડરાવવાની કોશિશ કરી. પણ સવારમાં મને જાણ થતાં હું એમની શોધખોળ કરતાં કરતાં અડાજણ સ્થિત પહોંચ્યો અને ત્યાંથી ગૌતમભાઈ એક ફોર્ચ્યુનર ગાડીની અંદર એક ભાઈ એમને બેસાડીને જતા હતા. એમને મેં રસ્તાની અંદરથી ઊભા રાખ્યા અને મને ગૌતમભાઈએ એવું કીધું કે હું ચૂંટણી લડવા તૈયાર છું, ભાજપ દ્વારા મને ફોર્મ ખેંચવાની ધમકીઓ આપવામાં આવે છે. અને એમને મેં ત્યાંથી મારી ગાડીમાં બેસાડ્યા અને અત્યારે એમને સહી સલામત રીતે એમના પોતાના સ્થળ ઉપર હું લઈ આવ્યો છું. અત્યારે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એમાં અમારા ઉમેદવાર ગૌતમભાઈ પોતે પણ હાજર છે. આ ભાજપની આખી આ જે ચાલ છે એ આમ તો ઘણા વર્ષોથી હવે એમની ટેકનિક બની ગઈ છે, પણ એ એક સમયની કોંગ્રેસ હતી કે જેમાં પ્રતિકાર નહોતી કરતી. આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી કંઈ દબાશે નહીં, ડરશે નહીં અને તાકાતથી અમે જવાબ આપીશું. એટલે ભાજપના નેતાઓને એના ઈશારે કામ કરતી પોલીસને મારે કહેવાનું છે કે તમે ભાજપના નેતાના ઈશારે ખોટા ધંધા કરવાનું બંધ કરી દો, અમારા ઉમેદવારોને દબાવવાનું બંધ કરી દો. પોલીસ તરીકે તમારી ડ્યુટી અને ફરજ છે, નિભાવો અને સારું કામ કરશો તો અમે સલામ કરીશું તમારી ડ્યુટીને. પણ તમે ટોમી બની કમરે પહેરવાના પટ્ટા જો ગળામાં ઘાલીને આટા મારશો તો અમે એનો જવાબ આપીશું. અમને કાયદા કાનૂન આવડે છે. અમારા કોઈ પણ ઉમેદવારોને દબાવવાની કોશિશ કરી છે
તો આમ આદમી પાર્ટી મજબૂતાઈથી એનો જવાબ આપશે. આભાર. ભારત માતા કી જય.